કેમ છો મિત્રો? જય માતાજી. તો આજે અમે ઉંબરાટ જઈ રહ્યા છીએ. મારા મમ્મીનો બર્થડે છે એટલે બર્થડે ગર્લની કેક છે જે રેડી થાય છે. ક્યુટ છે ને. મોમ લખવાનું છે, લખાશે. થઈ ગઈ તો કેક થઈ ગઈ છે મસ્ત મજાની રેડી. હવે કેક પેક કરાવ્યા અને ભાગે અમે જઈએ છીએ દરિયા કિનારે. તો ત્યાં જ મસ્ત સેલિબ્રેશન કરશું. જો આ શું કર્યું, આ શું કર્યું. આ નવું કૂતરું બનાવ્યું. દુગુ તને કુકુ બનાવી દીધું. જા બાંધી દો કુકુન જેમ ચાલજે. આજે અમારું ઊંઘ કાલે બર્થડે ગર્લ અંત આગળ છે. તો અમે બધા જ ત્યાં પહોંચી ચૂક્યા છે અને બારબુ મેડમની એક્સાઇટમેન્ટ જોઈ લો, કારણ કે બારબુ મેડમ ફર્સ્ટ ટાઈમ દરિયા કિનારે જાય છે. એમ તો બની પણ ફર્સ્ટ ટાઈમ દરિયા કિનારે જાય છે અને બંને જણા બહુ જ ખુશ હોય છે. અમે આટલા જણા ગયા હતા અને પહેલાં એમનો બર્થડે પછી ખબર પડી એટલે એમને લેવાનું ભૂલી ગયા હતા. બટ નેક્સ્ટ ટાઈમ એવું કરશું કે બધા સાથે જઈશું. તો અહીંયા મમ્મી પણ છે મારા. મને બીજું કંઈક દેખાઈ ગયું છે તો હું એ પણ બતાવું છું. તમે જોઈ શકો છો દરિયા કિનારે અહીંયા કેટલી બધી વસ્તુઓ હોય છે ખાવા પીવા માટે જે મળતી હોય છે. અને તમે શું ખાઓ પીઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે દરિયા કિનારે જાઓ તો શું ખાઓ પીઓ છો. અમારા બારબુ મેડમને તો બસ ફરવામાં અને કૂદકા મારવામાં જ મજા આવતી હતી. અને પવન મસ્ત હતો પણ થોડો ગરમ હતો અને ગરમી બહુ જ લાગતી હતી. એટલે વધારે સાંજના ટાઈમે જશો તો જ સારું રહેશે, કાં તો પછી તમે સવારમાં વહેલી જશો તો પણ સારું રહેશે. બિકોઝ બપોરના ટાઈમે ગરમી બહુ જ લાગતી હતી અને ત્યાં બીજું કંઈ હતું પણ નહીં, એટલે સીધો તડકો લાગતો હતો. અને અમારા બારબી મેડમની આની અને ફર્સ્ટ ટાઈમ આટલું બધું પબ્લિક જોઈને બંને છોકરીઓ મારી ગાંડી થઈ ગઈ છે, કારણ કે હું બહુ પબ્લિકમાં નથી લઈ જતી એ લોકોને. બને એટલું ઓછું લઈ જાઉં છું. તો ત્યારબાદ અમે થોડા આગળ ગયા. ત્યાં બધી તો મસ્ત ચાલતી હતી પણ બારબી મેડમ ડાન્સ કર્યા વગર નહીં ચાલતા. બારબી મેડમને જ્યારે ચાલુ હોય ત્યારે ડાન્સ કરીને ચાલુ હોય છે. અને પાછળ અમે બધા ચાલતા હતા, સાથે સાથે ગરમીમાં પણ એન્જોય કરતા હતા. બટ કેક કટ કરવાની હતી એટલે અમે આગળ ને આગળ ચાલતા હતા. વ્યૂ બહુ મસ્ત હતો. અમે 4 જણા બેસી ગયા હતા અને 5મો માણસ શૂટ કરતો હતો, કારણ કે ઓફિશિયલી છે કે બધા સાથે ના આવી શકે એટલે બધા બેઠા હતા અને મસ્ત મજાનું શૂટ ચાલતું હતું. પણ બીજી કશે જ થોડું પણ એવું લાગતું નહોતું, એટલે ગરમી બહુ જ થતી હતી અને પવન હતો એટલે વાળ બી ઉઠતા હતા અને બારબુ મેડમના કાન બી. બની મેડમના તો બિચારા અમારા પલળી ગયા. તમારા ભાઈએ પલાળ દીધા હતા એમને. ને અહીંયા ડુગ્ગુની પણ મસ્તી ચાલુ જ હતી અને મજા કરતો હતો એ પણ બહુ જ એન્જોય કરતો હતો. સાથે સાથે અમારા બારબી મેડમને બી આમ જવું તેમ જવું ક્યાં જવું કંઈ જ ખબર નથી પડતી. ઉપરથી કોઈ ફ્રેન્ડ બી મળી જતા હતા બારબીના અને દરિયો પણ મસ્ત મજા કરતો હતો. અને અહીંયા બર્થડે ચાલુ થઈ ગયો. અને ફોનનો ડિટેલ વિડીયો આના પછીના વિડીયોમાં આવશે. એ જ વસ્તુ હું અહીંયા પણ બોલું છું અને મસ્તી મજાક અમારા ચાલુ જ છે. ફાઇનલી હવે ઘર તરફ ભાગવાની ગણતરી છે. વાતાવરણ દરિયો કેવું મસ્ત મજાનું છે. તો આને જ નથી, બસ લડી જ લેવું છે. ક્યાં બસે છે કૂતરાને, ક્યાં લડી જ લેવું છે. આ કઈ રીતે મેગી ખવડાવે. જો આ બાજુના લોકો બંને પણ ખાય છે મસ્ત મજાની. મમ્મી તો બેલ ખાય છે મારા જેમ. એરી મારી બી બેલ ને આ બેરી અમારા ચપરાસી. ખબર નહીં કોણ દેખાઈ ગયું. આ હોવાની રીત છે કઈ. એક કૂતરો અહીંયા, એની ઉપર આ ને એની નીચે આ. કેમ હોતા છે બધા. હો એ બી હોવાની તૈયારી.
બર્થડે ગર્લ અમારા આગાડી છે. તો આ છે આપણા બર્થડે ગર્લ. શું ખવડાવવાના? શું ખવડાવવાના? કઈ નહીં. સ્માઈલ જો ખાલી જે ભાવે. પેલા તો કઈ બોલવાવાળા જ વ્યક્તિ નથી. આ અમારા બાજુવાળા માસી. કેમ છો બોલી દો. કેમ છો તો બોલો. કેમ છો? અને આ શું કહે તું કો? હાય કે હાય કે. અને અમારા પાછા મોડ સંતાઈને ભાગી ગયા છે. તો કંઈ નહીં, મળીએ થોડી વાર પછી. તો બસ આ હતું અમારું જમવાનું. હા હું આ પાણી પીવડાવે તો મમ્મી પાણી પીવડાવે. હાથ ધોવાનું પાણી છે એમ કહી દે. અને નવા કોઈ વ્યક્તિને મળાવો. આ છે મારા સાસુ મમ્મા. તો એમનો બર્થડે પહેલી તારીખે હતો, બટ કોઈને ખબર નહીં હતી. આજે ખબર પડી. તો મસ્ત નાની નાની એવી કેક લઈને આવી છું. અને આ છે મારા આંટી, જે મારી બેસ્ટ ફ્રેન્ડના મમ્મી છે. શું કહેશો તમે? હાય. મારી મમ્મી જેવું કર્યું. હાય. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર મમ્મી. હેપી બર્થડે ટુ યુ. ખવડાવો. લે ખાવો. છોકરાને પગ નહીં ખવડાવી દો. લઈ લો પછી. ખાઈ લઈશું. તો બસ બહુ મોટો વિડીયો ના હોય, આટલો જ હોય. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. અને મારી મમ્મી ખવાઈ ગઈ તો ના. બાય બાય.